તો મિત્રો, જો તમે પણ 12 મહિનાની અંદર રોકાણ કરીને સારી કમાણી કરવા માંગતા હો તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો. કેમ કે આ વિડીયોમાં આપણે એવા શેર વિશે વાત કરીશું જે તમને 12 મહિનાની અંદર સારું એવું રિટર્ન આપી શકે છે. અને મિત્રો, જો આ વિડીયો આપણા ફેસબુક યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો વિડીયોને હાઈપ પણ કરી દેજો. તો ચાલો આપણે આ શેર વિશે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. મિત્રો, શેર બજારમાં કમાણી માટે શેર શોધી રહ્યા હોવ તો બ્રોકરેજ ફર્મે તમારા માટે જોરદાર મોકો લાવ્યા છે. આ અઠવાડિયે 3 કંપનીઓ સુદર્શન કેમિકલ ઇન્ડસ્ટ્રી, પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ, આઈઆરસીટીસી પર રોકાણની સલાહ આપવામાં આવી છે. કંપનીઓના તાજેતરના પરિણામોને આધારે બ્રોકરેજે બુલિશ વલણ અપનાવ્યું અને આગળ માટે અંદાજ આપ્યો છે કે આ શેરમાં 40 થી 44% સુધીની શક્ય તેજીનો અંદાજ મૂકવામાં આવ્યો છે. કંપનીના બિઝનેસમાં સુધારો, વિસ્તરણ યોજનાઓ અને મજબૂત વૃદ્ધિની શક્યતાઓને ધ્યાનમાં રાખીને બ્રોકરેજ ફર્મોએ બાય રેટિંગ આપી છે. એટલે કે સુદર્શન કેમિકલ ઇન્ડસ્ટ્રી, પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ અને આઈઆરસીટીસી ઉપર રોકાણની સલાહ આપી છે. કંપનીના ક્વાર્ટરલી પરિણામો જોઈ બ્રોકરેજ હાઉસે 40 થી લઈને 44% સુધીની તેજીના અનુમાન લગાવ્યા છે. તો આ ત્રણ શેર વિશે આપણે વધારે માહિતી જોઈએ. સુદર્શન કેમિકલ ઇન્ડસ્ટ્રી, આનંદ રાઠીએ 28 મેના રોજ રિપોર્ટ બહાર પાડ્યો અને આ શેરમાં બાય રેટિંગ આપી. 12 મહિનામાં ટાર્ગેટ 1350 રૂપિયા રાખ્યો છે. હાલ બજાર ભાવ 937 રૂપિયા, એટલે કે તુલનામાં 44% સુધીની તેજી શક્ય હોવાનું જણાવ્યું છે. એટલે કે એક વર્ષમાં 44% સુધીની તેજી આ શેરમાં જોવા મળી શકે છે અને 1350 રૂપિયાનો ટાર્ગેટ આ શેરમાં આપ્યો છે. બ્રોકરેજના અનુસાર વર્ષ 2026ના ચોથા ક્વાર્ટરમાં વિવિધ બિઝનેસ સેગમેન્ટમાં વોલ્યુમ રિકવરી જોવા મળી છે, જેમાં કોન્ટેજ સેગમેન્ટમાં યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે. કે ટૂંકા ગાળામાં જીઓપોલિટિકલ જોખમોના કારણે માંડ થોડી નરમ રહી, પણ મેનેજમેન્ટને વર્ષ 2027ના પરંપરાગત પિગમેન્ટ બિઝનેસમાં 8 થી 10% વોલ્યુમની અપેક્ષા છે. કંપનીની સહયોગી યુનિટ આરઆઈઈસીઓ ખર્ચ નિયંત્રણ અને ઓપરેશનલ સુધારાના પગલાઓને કારણે પણ સારું પ્રદર્શન કરી રહી છે. પછી બીજી કંપની છે પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ. આનંદ રાઠીએ પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ પર પણ બાય રેટિંગ આપ્યું છે. 675 રૂપિયાનો ટાર્ગેટ હાલના ભાવમાં 482 રૂપિયા છે અને તુલનામાં લગભગ 40%ની તેજી શક્ય હોવાનું જણાવ્યું છે. રિપોર્ટ અનુસાર કંપની સ્વતંત્ર રીતે કમ્પ્રેસર મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ઊભી કરી રહી છે, જેનું ઓપરેશન વર્ષ 2027ના ચોથા ક્વાર્ટર સુધી શરૂ થવાની અપેક્ષા છે. શરૂઆતમાં ક્ષમતા 20 લાખ યુનિટ પ્રતિ વર્ષ રહેશે, જેને વધારે 40 લાખ યુનિટ સુધી લઈ જવામાં આવશે. મેનેજમેન્ટે 2028 થી 70 થી 80% ક્ષમતા ઉપયોગની અપેક્ષા છે. કંપનીનું માનવું છે કે તેના કમ્પ્રેસર ખર્ચની દ્રષ્ટિએ સ્પર્ધાત્મક, એનર્જી એફિશિયન્ટ અને પ્રથમ વર્ષથી નફામાં રહેશે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી 3 એવા શેર વિશે જેમાં તમે 12 મહિના સુધી જો રોકાણ કરી રાખો તો તમને સારું એવું રિટર્ન મળી શકે છે. એક્સપર્ટ અનુસાર 40 થી 44% સુધીની પણ તેજી આ શેરોમાં શક્ય છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.